અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન. ધારી તાલુકા શિક્ષક સંઘના યજમાન પદે ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન સંપન્ન થયું છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત અને અમરેલી જિલ્લા શિક્ષક સંઘ આયોજિત ટુર્નામેન્ટ ધારી ખાતે મુછાળા કોલેજના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું ધારી શિક્ષક સંઘના યજમાન પદે આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટ 25 અને 26 જાન્યુઆરી તેમજ 1 અને 2 ફેબ્રુઆરી રજાના સમયના ગોઠવવામાં આવ્યું છે. શિક્ષકો અને તાલુકા ટીમ વચ્ચે તંદુરસ્ત હરીફાઈ થાય અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ ઊભું થાય તેવા ઉમદા હેતુથી આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટમાં 11 તાલુકાની ટીમ વચ્ચે પ્રથમ મેચ રમવાનું આયોજન કરવામાં આવ્યું છે. વિજેતા ટીમ વચ્ચે તારીખ 1 અને 2 ફેબ્રુઆરીના રોજ ક્વોલિફાયર ટોપર ટીમ અને એલિમિનેટર અને ક્વોલિફાયર જીતેલી ટીમ વચ્ચે મેચનું આયોજન થયેલ. ચેમ્પિયન જાફરાબાદની ટીમ થઈ છે. રનરઅપ ધારી ટીમ થઈ છે. જિલ્લા ટીમ ઝોન કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. ઝોનની વિજેતા ટીમ રાજ્ય કક્ષાએ રમવા જશે. ટુર્નામેન્ટમાં સેવાભાવી શિક્ષક મિત્રો કોચ એમ્પાયરને લગ એમ્પાયર કોમેન્ટ્રીમાં નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે. મેચની ડિજિટલ માધ્યમથી લિંક દ્વારા તમામ શિક્ષકો ઘર બેઠા માહિતી મેળવે તેવું આયોજન કર્યું છે. યજમાન પદ સંભાળતા ધારી તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ પ્રતાપભાઈ બસિયા, મહામંત્રી પ્રવીણભાઈ કસવાડા સમગ્ર આયોજન કારોબારી ટીમના સહકારથી સુંદર રીતે કરી રહ્યા છે. આયોજન જિલ્લા સંઘના પ્રમુખ મહેન્દ્રભાઈ વિછિયા, મહામંત્રી રસિકભાઈ મહેતા અને નિલેશભાઈ ઠુમર, ખજાનચી ધર્મેન્દ્રભાઈ દાદલ, પ્રમોદભાઈ કાનપરિયાના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યું છે. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી ફાઇનલ વિજેતા જાફરાબાદ અને રનરઅપ ધારી ટીમને તેમજ મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધી સિરીઝ આ તમામને સુંદર મજાની ટ્રોફી આપવામાં આવી છે. ધારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સુંદર મજાના આયોજન બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે ઘટક સંઘ પ્રમુખશ્રી અને મંત્રીશ્રી તેમની ટીમનું સ્વાગત પણ કર્યું છે. ટુર્નામેન્ટમાં તાલુકા ઘટક સંઘના પ્રમુખ, મંત્રી, ક્રિકેટ રસિકો તથા મોટી સંખ્યામાં સારસ્વત મિત્રો ઉત્સાહપૂર્વક સહકાર આપી રહ્યા છે. આયોજનને ખૂબ જ સારો આવકાર મળ્યો છે. ટુર્નામેન્ટ ટ્રોફી વિતરણમાં બહોળી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત અને યજમાન પદે ધારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે આ ટુર્નામેન્ટ સરસ રીતે અને ઉત્સાહપૂર્ણ આજે પૂર્ણ કરી છે. તેની અંદર તમામ તાલુકાએ, અમરેલી જિલ્લાના તમામ તાલુકાએ ભાગ લીધો અને ખૂબ શિક્ષકોએ મૂલ્યવર્ધિત એવું શીખ લઈ અને તેઓએ ખૂબ સરસથી આ ટુર્નામેન્ટનું પૂર્ણાહુતિ આજે કરેલ છે. તેની અંદર ફાઇનલની અંદર ધારી તાલુકો અને જાફરાબાદ તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના શિક્ષકો આવેલા હતા. તેમાં જાફરાબાદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ વિજેતા થઈ છે. તમામને વિજેતા ટીમ, રનર ટીમ તમામને અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ખૂબ જ અભિનંદન પાઠવે છે. જય હિન્દ, જય ભારત. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રેરિત અને અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત આ ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ધારીના નેજા હેઠળ ધારી મુકામે મુછાળા કોલેજની અંદર સુંદર મજાનું આયોજન થયું. જિલ્લાની તમામ તાલુકાની ટીમો દ્વારા 2 દિવસની ટુર્નામેન્ટના આયોજનમાં સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું. આજે તારીખ 2/2 રોજ આજે ફાઇનલ મેચ અને આ ફાઇનલ મેચની અંદર ધારી અને જાફરાબાદ ખૂબ જ રસપૂર્વક, રસાકસી સાથે, ખૂબ જ કટોકટી સાથે પણ આ ટુર્નામેન્ટનું આયોજન થયું અને અંતે જાફરાબાદની ટીમ સમગ્ર જિલ્લાની અંદર વિજેતા ટીમ બની. આગામી દિવસોમાં રાજ્ય સંઘ દ્વારા પણ ઝોન કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર મજાનું આયોજન થયું છે. 4 ઝોનની અંદર આખા રાજ્યની અંદર આ ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયેલ હોય. આગામી દિવસોમાં તારીખ નક્કી થશે એ મુજબ આયોજન થશે. અમરેલી જિલ્લાનું નેતૃત્વ પણ આ યુવા ટીમ દ્વારા થશે. આ તકે ધારી તાલુકા સંઘના પ્રમુખ સંજય વાડાનો રિપોર્ટ, S9 ન્યૂઝ ધારી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.